ડભોઈ તાલુકાના અકોટાદર વસાહત ગામ પાસે અકસ્માત, 2 યુવાનોના મોત. કારણે મોટરસાયકલ વચ્ચે દિવસ અને દિવસે ડભોઈથી બોડેલી હાઈવે પર અકસ્માતોની વંચાર રહી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. હા, બહારથી એકના ગાળામાં અમારે ત્યાં ફોન આવ્યો હતો અને એક્ટિવા અને 4 વ્હીલ ગાડી એની સાથે એક્સિડન્ટ થયું આવું અમને જાણ થઈ એટલે અમે પાછા ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા આવીને જોયું તો ઘટના સ્થળે પોલીસ આવીને લઈ ગઈ. અહીંયા કઈ લઈ ગયા? ડભોઈ દવાખાનામાં, રેફરલ હોસ્પિટલમાં લઈ આવ્યા અને લઈ આવ્યા બાદ અમને એમ કે હવે આતિશભાઈ રમેશભાઈ એ તળવી, મૂળ વતન માખી ખાકર, તાલુકા નસવાડી, જિલ્લો છોટાઉદેપુર, અને બીજા સિમડિયા વસાહત રાહુલભાઈ અર્જુનભાઈ તળવી. સેના જોડે એક્સિડન્ટ થયું? કાર અને એક્ટિવા જોડે એક્સિડન્ટ થયું હતું અને ઘટના જે જગ્યા પર બની છે પંસોલી ગામ, આખોટા બસ સ્ટેન્ડ અહીંયા થયું હતું અને તે ઘટના સ્થળે બંને ત્યાં ઓફ થઈ ગયા.